सूरत शहर में 77वां गणतंत्र दिवस समारोह सूरत के उमरा में पुलिस परेड ग्राउंड में आयोजित। सूरत शहर के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत साहब ने तिरंगा लहराया, भारत माता को सलाम किया और भारत का झंडा लहराया। कार्यक्रम में 11 प्लाटून दिखी। कार्यक्रम में बड़ी संख्या में सूरत के नागरिक शामिल हुए। सूरत के पीएसआई से लेकर पीआई, एसपी, डीसीपी के लेवल के सभी अधिकारी मौजूद थे। गणतंत्र दिवस निमित्ते सर्वप्रथम हूँ सूरत शहर पुलिस परिवार तरफથી अपना सूरतना नगरजनों खूब खूब शुभेच्छा આપું છું। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકારા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી भी પવિત્ર છે। તો એના લીધે જો आज 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, अलग अलग हमारा जो डायवर्सिटी एटली है छता हमारी यूनिटी है, चाहे हमारा भाषा हो, चाहे हमारा जो है अलग अलग प्रकार मेला तीज त्यौहारों हो जो है। અને આ જ રીતે સુરત શહેર 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, नॉर्थ इंडियंस करवाना तो हिंदी में जो है, आ प्रकार साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि हमें अपना राज्य थी बहार छे। माननीय प्रधानमंत्री साहब अत्यारे डीजी कॉन्फ्रेंस पर आ सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवं माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाईए। અને આ જ કામ जो माननीय मुख्यमंत्री साहब, माननीय डिप्टी सीएम साहब ना सूचना थी हम लोग कर रहा छे। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में जे रीते अमे नो ड्रग्स इन सूरत सिटी अभियान चालू करी 2026 में और વધુ तीव्रता સાથે અમે એના કરવાના છીએ જોઈએ। અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી એની ચાહે સજા થાય, પ્રોપર્ટી એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ और જોરથી અમે કરવાના છીએ। સાયબર ક્રિમિનલોના भी એક અમે जो साइबर संजीवनी 3.0 ना माध्यम थी लगभग 25 लाख से વધુ લોકો जो અમે કોન્ટેક્ટ કરા, અવેરનેસ કરા, અવેરનેસ મોટો બચાવ છે। તો એના લઈને જે મોટા કેસીસ આપ